કિડની આપણા શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવાનું મહત્વનું કાર્ય કરે છે. જ્યારે કિડનીની કાર્યક્ષમતા ઓછી થાય ત્યારે શરીર કેટલાક સંકેતો આપે છે. તેને સમયસર ઓળખવા ખૂબ જરૂરી છે. કિડની ખરાબ થવાના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. પેશાબમાં ફેરફાર, વારંવાર પેશાબ આવવો, ખાસ કરીને રાત્રિના સમયે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય. પેશાબનો રંગ ઘાટો અથવા લોહી જેવો લાલ દેખાય. ફીણવાળો પેશાબ, જો પેશાબમાં વધુ પડતા ફીણ વધતા હોય તો તે પ્રોટીન બહાર નીકળતું હોવાનો સંકેત હોઈ શકે છે. શરીરમાં સોજો આવવો, કિડની શરીરમાંથી વધારાનું સોડિયમ બહાર નથી કાઢી શકતી, જેના કારણે પગના પંજા, ઘૂંટી કે હાથ પર સોજો આવે છે. સવારે ઉઠતી વખતે આંખોની આસપાસ સોજો જોવા મળે છે. થાક અને નબળાઈ, કિડની લોહીમાં લાલ કણો બનાવવામાં મદદ કરતું ઇરિથ્રોપોઇટીન નામનું હોર્મોન બનાવે છે. કિડની નબળી પડતા શરીરમાં લોહીની ઉણપ થાય છે, જેના કારણે વ્યક્તિને ખૂબ થાક, નબળાઈ લાગે છે અને કોઈ કામમાં ધ્યાન નથી લાગતું. ત્વચામાં ફેરફાર, લોહીમાં ઝેરી તત્વો અને મિનરલ્સનું સંતુલન બગડવાથી ત્વચામાં વધુ પડતી ખંજવાળ આવવી અને ત્વચા સૂકી થઈ જવી. ભૂખ ન લાગવી અને ઉબકા, શરીરમાં કચરો જમા થવાને કારણે ભૂખ ઓછી લાગે છે. સવારના સમયે ઉબકા આવવા અથવા ઉલટી જેવું મન થવું. શ્વાસ લેવામાં તકલીફ, ફેફસામાં પાણી ભરવાને કારણે અથવા લોહીની ઉણપને લીધે થોડું ચાલતા જ શ્વાસ ચઢવા લાગે છે. કમરનો દુખાવો, ઘણીવાર કિડનીની સમસ્યામાં કમરના નીચેના ભાગમાં કે પાસળીઓની નીચે દુખાવો અનુભવાય છે. મહત્વની નોંધ, જો તમને ઉપરનામાંથી એક કરતાં વધારે લક્ષણો લાંબા સમય સુધી દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરી અને પેશાબની તપાસ કરાવી લેવી જોઈએ. ખાસ કરીને જો તમને ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર હોય તો કિડનીની તપાસ નિયમિત કરાવવી હિતાવહ છે. કિડનીને સ્વસ્થ રાખવા અને તેને લાંબા સમય સુધી કાર્યક્ષમમાં રાખવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. અહીં કેટલાક ઉપયોગી ટિપ્સ આપી છે. પાણીનું યોગ્ય પ્રમાણ જાળવો, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો, સામાન્ય રીતે 8-10 ગ્લાસ. તે કિડનીમાંથી સોડિયમ અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જો કે, જો કોઈને પહેલેથી જ કિડનીની ગંભીર બીમારી હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જ પાણીનું પ્રમાણ નક્કી કરવું. બ્લડ પ્રેશર અને શુગર પર નિયંત્રણ, ડાયાબિટીસ, હાઈ બ્લડ શુગર કિડનીને ફિલ્ટર કરવાની ક્ષમતાને નુકસાન પહોંચાડે છે. ખોરાકમાં સાવચેતી, મીઠાનું પ્રમાણ ઘટાડો. મીઠું સોડિયમ કિડની પર દબાણ વધારે છે. દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ન લેવું. પ્રોસેસ્ડ ફૂડ ટાળો, પેકેટમાં મળતા વસ્તુઓ, જંક ફૂડ અને વધુ પડતા મસાલા કિડનીને નુકસાન કરે છે. તાજા ફળો અને શાકભાજી, તમારા આહારમાં સફરજન, બ્લૂબેરી, કોબીજ અને લસણ જેવી વસ્તુઓનો સમાવેશ કરો. દવાઓનો આડેધડ ઉપયોગ બંધ કરો. દુખાવાની દવાઓ જેમ કે ડૉક્ટરની સલાહ વગર વારંવાર લેવાથી કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. વજન અને કસરત, વધારે પડતું વજન કિડની પર ભાર વધારે છે. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવું, સાયકલિંગ કે યોગ જેવી હળવી કસરત કરો. વ્યસનથી દૂર રહો. ધૂમ્રપાન અને દારૂનું સેવન લોહીના પ્રવાહને ધીમું કરે છે અને કિડનીને લોહી પહોંચાડતી નળીઓને નુકસાન પહોંચાડે છે. તપાસ ક્યારે કરાવવી? જો તમને નીચેમાંથી કોઈ સમસ્યા હોય તો વર્ષમાં એકવાર કિડનીની તપાસ અચૂક કરાવો. જો તમને ડાયાબિટીસ હોય, જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય, જો તમારું વજન વધારે હોય, જો પરિવારમાં કોઈને કિડનીની બીમારીનો ઇતિહાસ હોય. કિડનીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ઉપર જણાવેલી બાબતો ઉપરાંત આ કેટલીક વધારાની મહત્વની ટિપ્સ છે જે તમારા રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. પ્રોટીનનું સંતુલિત સેવન, જો કિડનીમાં સામાન્ય પણ તકલીફ હોય તો વધુ પડતું પ્રોટીન જેમ કે વધુ પડતું નોન-વેજ અથવા પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળો. કિડનીને પ્રોટીન પચાવવા માટે વધુ મહેનત કરવી પડે છે, જે તેના પર દબાણ લાવે છે.
પૂરતી ઊંઘ લો. રાત્રે 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઊંઘ દરમિયાન શરીરના અંગો પોતાનું રિપેરિંગ કામ કરે છે. કિડનીનું કાર્ય પણ ઊંઘના ચક્ર સાથે જોડાયેલું હોય છે. પેશાબ રોકી ન રાખો. જ્યારે પણ પેશાબ લાગે ત્યારે તરત જ જમવું જોઈએ. લાંબો સમય પેશાબ રોકી રાખવાથી બ્લેડર પર દબાણ આવે છે અને કિડનીમાં ઇન્ફેક્શન કે પથરી થવાનું જોખમ વધી જાય છે. હર્બલ અને ઘરગથ્થુ ઉપચારોમાં સાવચેતી. ઘણીવાર લોકો કિડની માટે આડેધડ આયુર્વેદિક ઉકાળા કે દેશી દવાઓ લેતા હોય છે. કેટલીક વનસ્પતિઓમાં પોટેશિયમ કે હેવી મિનરલ્સનું પ્રમાણ વધુ હોય છે, જે નબળી કિડનીને ફાયદો કરવાને બદલે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. કોઈ પણ નવો પ્રયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. પોટેશિયમ અને ફોસ્ફરસ પર ધ્યાન. જો કિડનીમાં તકલીફ હોય તો વધુ પોટેશિયમ ધરાવતા ખોરાક જેમ કે કેળા, બટેકા, ટમેટા અને ફોસ્ફરસ ધરાવતા ખોરાક જેમ કે ડેરી પ્રોડક્ટ્સ, કોલ્ડ ડ્રિંક્સ મર્યાદિત માત્રામાં લેવા જોઈએ. માનસિક તણાવ ઘટાડો. સતત માનસિક તણાવ બ્લડ પ્રેશર વધારે છે, જે આડકતરી રીતે કિડનીને નુકસાન કરે છે. ધ્યાન અને પ્રાણાયામથી તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરો. શું ન કરવું જોઈએ? શું ન કરવું? કેમ ન કરવું? પેનકિલર્સ લેવી તે કિડનીના કોષોને સુધી નુકસાન કરે છે. વધુ મીઠું ખાવું તે શરીરમાં પાણી ભરી રાખે છે અને બીપી વધારે છે. ઠંડા પીણા તેમાં ફોસ્ફરિક એસિડ હોય છે, જે કિડનીમાં પથરી અને અન્ય રોગો કરે છે. બેઠાણું જીવન. શારીરિક શ્રમ વગર લોહીનું પરિભ્રમણ ધીમું પડે છે. ખાસ સૂચના: જો તમને પગમાં સોજો રહેતા હોય અથવા પેશાબમાં બળતરા થતી હોય તો ઘરેલું નુસ્ખા કરવાને બદલે એકવાર પેશાબની તપાસ અને રિપોર્ટ કરાવી લેવો સૌથી સુરક્ષિત રસ્તો છે. તમારા આહારમાં હાલમાં કોઈ ખાસ પરિવર્તન કરવાનું વિચારી રહ્યા છો? પથરીથી બચો. લીંબુ પાણી. કિડનીમાં પથરી બનતી અટકાવવા માટે દિવસમાં એકવાર લીંબુ પાણી પીવું ફાયદાકારક છે. લીંબુમાં રહેલું સાઇટ્રેટ કેલ્શિયમ પથરીને જામતા રોકે છે. ઓક્સેલેટવાળો ખોરાક. જો તમને પથરીની સમસ્યા રહેતી હોય તો પાલક, ચોકલેટ અને બીટ જેવા વધુ ઓક્સેલેટ ધરાવતા ખોરાક મર્યાદિત માત્રામાં લેવા. રસોઈમાં મસાલાનો સમજદારીપૂર્વક ઉપયોગ. હળદર અને આદુ. આ બંનેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે કિડનીના સોજા ઘટાડવામાં મદદ કરે છે. લસણ. લસણમાં સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ ઓછું હોય છે, જે કિડની માટે બેસ્ટ મસાલો ગણાય છે. તે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. પ્રોટીન શેક અને સપ્લિમેન્ટ્સથી સાવધાન. આજકાલ જીમ જનારા યુવાનો વધુ પડતો પ્રોટીન પાવડર લેતા હોય છે. જો તેનું પ્રમાણ યોગ્ય ન હોય તો તે કિડની પર ખૂબ મોટું ભારણ વધારે છે અને ક્રિએટિનાઇન લેવલ વધારી શકે છે. હંમેશા નિષ્ણાતની સલાહ મુજબ જ સપ્લિમેન્ટ્સ લો. પૂરતી કેલરી પણ જરૂરી છે. ઘણીવાર કિડનીના દર્દીઓ બધું ખાવાનું બંધ કરી દે છે, જેનાથી શરીર નબળું પડે છે. કિડનીને નુકસાન ન થાય તેવા પૌષ્ટિક ખોરાક જેમ કે દૂધી, પરવળ, ગલકા, તુરિયા પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ, જેથી એનર્જી જળવાઈ રહે. વિટામિન અને મિનરલ્સનું બેલેન્સ. વિટામિન સી. વધુ પડતું વિટામિન સી સપ્લિમેન્ટ પથરીનું કારણ બની શકે છે. કેલ્શિયમ. ખોરાક દ્વારા મળતું કેલ્શિયમ કિડની માટે સારું છે, પણ કેલ્શિયમની ગોળીઓ ડૉક્ટરને પૂછ્યા વગર ન લેવી.